ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે હોલ ઇફેક્ટ સ્ટાર્ટ કર્યું હતું અને આપણે પોઈન્ટ નંબર 2 સુધી આવીને સ્ટોપ કર્યું હતું. વોટ વોઝ હોલ ઇફેક્ટ? હોલ ઇફેક્ટ વોઝ નથિંગ બટ વેન યુ apply magnetic field perpendicular to the direction of current in an conductor, then an electric field is generated inside that conductor. આપણે જોયું હતું ડેફિનેશન કે when a magnetic field is applied perpendicular to the flow of current જે ડિરેક્શનમાં છે એનાથી પરપેન્ડિક્યુલર તમે એક મેગ્નેટિક ફિલ્ડ અપ્લાય કરો તો કંઈક પોટેન્શિયલ ડિફરન્સ પ્રોડ્યુસ થાય એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રોડ્યુસ થઈ કહેવાય. તો એ મેટલમાં કે એ કંડક્ટરમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ જનરેટ થાય. અને કાલે આપણે જોયું હતું કે કઈ રીતે તમે એક મેટલ છે જેમાં કરંટ ડેન્સિટી કે ફ્લો ઓફ કરંટ એક્સ ડિરેક્શનમાં છે અને એનાથી પરપેન્ડિક્યુલર ઝેડ ડાયરેક્શનમાં તમે અગર મેગ્નેટિક ફિલ્ડ અપ્લાય કરો તો એક ઈ વાય કરીને ઇલેક્ટ્રિક ફિલ્ડ જનરેટ થાય છે. એ કઈ રીતે જનરેટ થાય છે એ આપણે કાલે જોયું હતું. આ પોઈન્ટ સુધી કઈ રીતે જનરેટ થાય છે તો એક ફેસ ઉપર બધા નેગેટિવ ચાર્જીસ આવી જશે, ઉપરના ફેસ ઉપર નેગેટિવ ચાર્જીસ ડિપોઝિટ થઈ જશે અને નીચેના ફેસ ઉપર બધા પોઝિટિવ ચાર્જીસ ડિપોઝિટ થઈ જશે. તો નેગેટિવ અને પોઝિટિવ ચાર્જીસ આમ અલગ અલગ ફેસ ઉપર હોય એનો મતલબ કે તમારી બોડીમાં કંઈક ઇલેક્ટ્રિક ફિલ્ડ જનરેટ થઈ કહેવાય. તો આ જે ફિલ્ડ જનરેટ થાય છે એને હું ઇલેક્ટ્રિક ફિલ્ડ ઈવાય કહીશ. અને તમે એ પણ જોયું હતું કે આ ઇલેક્ટ્રોન ઉપર શું કામ ભેગા થાય છે અને આયન્સ નીચે શું કામ ભેગા થાય છે એ તમે આ જે મેગ્નેટિક ફિલ્ડ બીઝેડ અપ્લાય કરી એના કારણે થાય છે, જે મેં અહીંયા તમને સમજાવ્યું હતું. હવે આપણે આ પોઈન્ટ સુધી તો સમજી લીધું છે કે એક ઇલેક્ટ્રિક ફિલ્ડ ઈ વાય તમારા આ મેટલ સ્ટ્રીપમાં જનરેટ થાય છે ઇલેક્ટ્રિક ફિલ્ડ. હવે ઇલેક્ટ્રિક ફિલ્ડ કારણે તમારા ચાર્જીસ ઉપર કંઈક ફોર્સ લાગે. સો the another force is due to the field Ey. મેં તમને કીધું હતું કે હોલ ઇફેક્ટ જે છે એનામાં આ જે ફોર્સ ઓન ધ ઇલેક્ટ્રોન છે બે ટાઈપના હોય. એક તો બીઝેડ કારણે જે આપણે જોયું પોઈન્ટ નંબર 1માં, પોઈન્ટ નંબર 2માં બીજા ટાઈપનો ફોર્સ છે. આ ફોર્સ કોના કારણે છે તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ઈવાયના કારણે છે, જે બીઝેડ કારણે જનરેટ થઈ. નાઉ સપોઝ એન ઇલેક્ટ્રોન ઇઝ ઇન ફિલ્ડ ઈવાય. ધારો કે તમારો ઇલેક્ટ્રોન જે છે ઈવાય ફિલ્ડમાં છે. આ રીતે તમારી ઈવાય ફિલ્ડ આવી જ છે ને, ઉપર બધા નેગેટિવ નીચે પોઝિટિવ પ્લસ જે ડાયરેક્શનમાં નેગેટિવ ચાર્જીસ પ્લસ માઇનસ જે ડાયરેક્શનમાં નેગેટિવ ચાર્જીસ પોઝિટિવ ચાર્જીસ આવી રીતે જ છે. ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન કેવી છે આવી. ઇલેક્ટ્રોન્સ ઇન એન ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓલવેઝ એક્સપિરિયન્સ અ ફોર્સ ઓપોઝિટ to the direction of electric field. Hence, the electron in above case will experience a force in -y or -j direction. હવે જો તમને ખબર છે કે ઇલેક્ટ્રિક ફિલ્ડમાં ફોર્સ કઈ બાજુ લાગે? હંમેશા ઇલેક્ટ્રિક ફિલ્ડની ઊંધી ડાયરેક્શનમાં લાગે. વિચ મીન્સ અગર ઇલેક્ટ્રિક ફિલ્ડ આ ડાયરેક્શનમાં હશે પ્લસ વાય ડાયરેક્શનમાં કે પ્લસ જે ડાયરેક્શનમાં, તો ઇલેક્ટ્રોન ઉપર ફોર્સ કઈ ડાયરેક્શનમાં લાગશે? માઇનસ છે કે માઇનસ વાય ડાયરેક્શનમાં. તો ઇલેક્ટ્રોન કઈ બાજુ ઈ વાયના કારણે ઇલેક્ટ્રોન ઉપર ફોર્સ કઈ બાજુ લાગશે? માઇનસ વાય ડાયરેક્શનમાં. સો ઇલેક્ટ્રોન્સ વિલ ગેટ ડિફ્લેક્ટેડ ઇન માઇનસ વાય ડાયરેક્શન બીકોઝ તમને ઇક્વેશન તરીકે પણ આપેલું છે F ઇઝ ઇક્વલ ટુ QE. આ તો તમને ખબર છે F ઇઝ ઇક્વલ ટુ QE.
હવે હું એફની જગ્યાએ એફ સબસ્ક્રિપ્ટમાં ઈ લખું છું એમ દર્શાવવા કે ફોર્સ ઇઝ ડ્યુ ટુ યોર ઇલેક્ટ્રિક ફિલ્ડ. એના માટે મેં અહીંયા નીચે ઈ લખ્યું ઇઝ ઇક્વલ ટુ ચાર્જ કેટલો છે મારો ઇલેક્ટ્રોનનો ચાર્જ, ક્યુની જગ્યાએ હું માઇનસ ઈ લખું કારણ કે ધટ્સ એન ઇલેક્ટ્રોન, અને ક્યુ ઈ ઈની જે અહીંયા ઈમાં સબસ્ક્રિપ્ટમાં ઈવાય લખું કારણ કે ઇલેક્ટ્રિક ફિલ્ડ ગઈ છે ઈવાય વાળી. તો એફ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઈ ઈવાય. હવે એફ ઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઈ ઈવાય છે. ઈનો તો કોઈ ડાયરેક્શન ના હોય, માઇનસ છે, અને ઈવાયની ડાયરેક્શન કઈ છે, જે કેપ છે. ઉપર જુઓ ઈવાયની ડાયરેક્શન આમ છે, દેટ ઇઝ પ્લસ વાય ઓર પ્લસ જે કેપ ડાયરેક્શન. તો ઈવાયની ડાયરેક્શન તો જે કેપ છે, તો એફ ઈની ડાયરેક્શન કેવી થશે, માઇનસ જે કેપ. તો એ રીતે તમને પણ ઇક્વેશનના રીતે પણ સમજાઈ ગયું કે એફ ઈની ડાયરેક્શન માઇનસ જે કેપ વાળી ડાયરેક્શન થશે, વિચ મીન્સ માઇનસ વાય ડાયરેક્શન થશે. તો આપણે ફિગરથી પણ જોયું અને ઇક્વેશનથી પણ જોયું કે ઈવાયના કારણે ઇલેક્ટ્રોન્સ વિલ ગેટ ડિફ્લેક્ટેડ ઇન માઇનસ વાય ડાયરેક્શન. હવે તમે જુઓ લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કે બીઝેડના કારણે ઇલેક્ટ્રોન્સ વર ગેટિંગ ડિફ્લેક્ટેડ ઇન પ્લસ વાય ડાયરેક્શન. તો જે મેગ્નેટિક ફિલ્ડ છે એના કારણે તમારે ઇલેક્ટ્રોન્સ ક્યાં જતા હતા, પ્લસ વાય ડાયરેક્શનમાં. જે મેગ્નેટિક ફિલ્ડ છે એના કારણે તમારા ઇલેક્ટ્રોન્સ પ્લસ વાય ડાયરેક્શનમાં જતા હતા. અને જે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઈવાય બન્યો, જે ઈવાય ફિલ્ડ બન્યો એના કારણે આ ઈવાય ફિલ્ડ આપ્યો નથી હો, આ ઈવાય ફિલ્ડ અપ્લાય નથી કર્યો, આ ઈવાય ફિલ્ડ બન્યો છે. કઈ રીતે કે એક તમારો ચાર્જ કરંટ કેરિંગ સરફેસ છે જેમાં એક્સ ડાયરેક્શનમાં કરંટ છે, એના ઉપર તમે બી ઝેડ એનાથી પરપેન્ડિક્યુલર એટલે કે ઝેડ ડાયરેક્શનમાં એક મેગ્નેટિક ફિલ્ડ નાખો તો તમારો સરફેસ જે તમારો મેટલ છે એનામાં એક સરફેસમાં નેગેટિવ ચાર્જીસ અક્યુમ્યુલેટ થાય, એક સરફેસમાં પોઝિટિવ ચાર્જ અક્યુમ્યુલેટ થાય. તો એના વચ્ચે એક ઇલેક્ટ્રિક ફિલ્ડ બને, એનો મતલબ એ જાતે અંદર બને છે. આપણે એપ્લાય નથી કરતા ઇલેક્ટ્રિક ફિલ્ડ ઈવાયનું. મેગ્નેટિક ફિલ્ડ બીઝેડ આપણે એપ્લાય કરીએ છીએ, પણ એ મેગ્નેટિક ફિલ્ડ બીઝેડ કારણે એક ઇલેક્ટ્રિક ફિલ્ડ ઈવાય અંદર બને છે. હવે એ જે અંદર ઇલેક્ટ્રિક ફિલ્ડ ઈવાય બને છે એ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઈવાય કારણે ઇલેક્ટ્રોન્સ ગેટ ડિફ્લેક્ટેડ ઇન માઇનસ વાય ડાયરેક્શન. માઇનસ વાય ડાયરેક્શનમાં ઈવાયના કારણે. તો ઈવાયના કારણે ઇલેક્ટ્રોન્સ વિલ ગેટ ડિફ્લેક્ટેડ ઇન માઇનસ વાય ડાયરેક્શન, અને બીઝેડના કારણે યોર ઇલેક્ટ્રોન વિલ ગેટ ડિફ્લેક્ટેડ ઇન પ્લસ વાય ડાયરેક્શન. તો ઇલેક્ટ્રોન્સને બે ઓપોઝિટ ફોર્સીસ લાગે છે. બીઝેડ કારણે તમે જોયું કે પ્લસ વાય ડાયરેક્શનમાં ડિફ્લેક્ટ થાય છે, અને ઈવાયના કારણે માઇનસ વાય ડાયરેક્શનમાં તમારા ઇલેક્ટ્રોન્સ ડિફ્લેક્ટ થાય છે. એટલે બંને ફોર્સીસ ઊંધી ડાયરેક્શનમાં, ઉલટી દિશામાં લાગે છે. So we can see that both the forces oppose each other. બંને ફોર્સીસ એકબીજાને ઓપોઝ કરે છે, એકબીજાથી વિપરીત છે. So FB is in plus y direction. FB એટલે ફોર્સ ડ્યુ ટુ મેગ્નેટિક ફિલ્ડ છે. BZના કારણે જે ફોર્સ હતો it is in plus y direction, and FE force due to that electric field EY is in minus y direction. So they are opposing each other. એક પ્લસ વાયમાં ને એક માઇનસ વાયમાં. Net force is equal to FB plus FE એટલે force due to magnetic field plus force due to electric field, force due to BZ and force due to EY. હવે force due to magnetic field કેટલું હશે, minus E into V cross B. તમને ખબર છે કે મેગ્નેટિક ફિલ્ડના કારણે ફોર્સ કેટલું થાય, V is equal to
સોરી એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ વી ક્રોસ બી. હવે મેગ્નેટિક ફિલ્ડના કારણે ફોર્સ છે એ દર્શાવવા માટે હું એફ બી લખી નાખું. ચાર્જ કેટલો છે માઇનસ ઈ અને વી ક્રોસ બી. ઓકે, તો એફ બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઈ ઇન્ટુ વી ક્રોસ બી. તો એફ બીની જગ્યાએ માઇનસ ઈ ઇન્ટુ વી ક્રોસ બી લખ્યું. એફ ઈ એટલે કે ફોર્સ ડ્યુ ટુ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઈ વાય એ કેટલું હશે આટલું. કઈ રીતે આવ્યું તો એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઈ. હવે ફોર્સ ઇઝ ડ્યુ ટુ ઇલેક્ટ્રિક ફિલ્ડ એ દર્શાવવા માટે મેં એફ ઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઈ. ક્યુની જગ્યાએ મેં માઇનસ ઈ લખ્યું કારણ કે આપણે ઇલેક્ટ્રોનની વાત કરીએ છીએ જેનો ચાર્જ માઇનસ ઈ અને ઈની જગ્યાએ અહીંયા ઈ વાય. તો એફ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઈ વાય. તો એફ ઈની જગ્યાએ માઇનસ ઈ વાય પુટ કર્યું. તો તમારો નેટ ફોર્સ કેટલો થશે? નેટ ફોર્સ તમારો એફ ઇઝ ઇક્વલ ટુ એફ બી પ્લસ એફ ઈ, દેટ ઇઝ એફ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઈ વાય માઇનસ ઈ વી ક્રોસ બી. હવે તમને છે ને તમારી રેફરન્સ બુકમાં ડાયરેક્ટ આ પોઈન્ટથી અનધર ફોર્સ ઇઝ ડ્યુ ટુ ફિલ્ડ ઈ વાય ધેરફોર ટોટલ ફોર્સ ઇઝ ધ લોરેન્ટ્ઝ ફોર્સ આટલું આપેલું છે. ડાયરેક્ટ આ પોઈન્ટ પછી ડાયરેક્ટ અહીંયા આવ્યા છો. આ તમને સમજાવવા માટે મેં એક્સ્ટ્રા કરાવ્યું છે, એક્સ્ટ્રા તમારી સમજણ માટે. તમને લખવું હોય એક્ઝામમાં તો તમારી ઈચ્છા, નહીંતર તમે રેફરન્સ બુકમાં જેવું છે એ રીતે ડાયરેક્ટ પણ લખી શકો. હવે આ જે ફોર્સ છે ને એને ધીસ ઇઝ કોલ્ડ લોરેન્ટ્ઝ ફોર્સ, એને લોરેન્ટ્ઝ ફોર્સ કહેવાય. નાવ as soon as the measure of two oppositely directed force components Fb and Fe of Lorentz force become equal, the deflection of electron stops. હવે deflection of electron stops. આ પોઈન્ટ તમે જો, ઇલેક્ટ્રોનનું શું થાય છે? આપણો ઇલેક્ટ્રોન જે છે એ એફ બી જે બીઝેડ છે એના કારણે પ્લસ વાય ડાયરેક્શનમાં ફોર્સ ખાય છે અને ઇલેક્ટ્રિક ફિલ્ડ ઈ વાયના કારણે માઇનસ વાય ડાયરેક્શનમાં ફોર્સ આવે છે. તો જ્યારે એફ બી અને એફ ઈ સરખા હશે ત્યારે શું થશે કે આ ડાયરેક્શનમાં પણ ફોર્સ છે ને સરખો આ ડિરેક્શનનો ફોર્સ છે. ધારો કે ટ્યુ ન્યૂટન ઉપર છે અને ટ્યુ ન્યૂટન નીચેની બાજુ પણ છે ફોર એક્ઝામ્પલ, તો ટોટલ ફોર્સ કેટલો થશે? 2 ન્યૂટન જેટલો ઉપર, 2 ન્યૂટન જેટલો નીચે, તો ટોટલ ફોર્સ 0 થઈ જશે. વિચ મીન્સ ઇલેક્ટ્રોન ઉપર કંઈ ટોટલ ફોર્સ લાગતો જ નથી. વિચ મીન્સ કે ઇલેક્ટ્રોન ડિફ્લેક્ટ થતું જ નથી. ઇલેક્ટ્રોન પોતાની જ જગ્યાએ છે. જેટલો ફોર્સ ઉપરની બાજુ એટલો ફોર્સ નીચેની બાજુ, તો ફોર્સીસ એકબીજાને કેન્સલ કરશે અને ઇલેક્ટ્રોન ઉપર કાંઈ ફોર્સ જ નહીં લાગે, એટલે કે ઇલેક્ટ્રોનમાં ડિફ્લેક્શન જ નહીં થાય. તો એ જ વસ્તુ લખી છે અહીંયા કે જે ઓપોઝિટલી ડાયરેક્ટેડ ફોર્સ કોમ્પોનન્ટ છે, ઓપોઝિટ ડાયરેક્શનવાળા ફોર્સ કોમ્પોનન્ટ એફ બી અને એફ ઈ જ્યારે એકબીજાને ઇક્વલ થઈ જાય ત્યારે તમારું ડિફ્લેક્શન, ઇલેક્ટ્રોનનું ડિફ્લેક્શન પણ બંધ થઈ જાય કારણ કે એના ઉપર કોઈ ફોર્સ જ ન લાગેલો હોય. વિચ મીન્સ એફ બી ઇઝ ઇક્વલ ટુ એફ ઈ, ત્યારે ઇલેક્ટ્રોન ઉપર કાંઈ ફોર્સ ના લાગે અને ડિફ્લેક્શન ઓફ ઇલેક્ટ્રોન સ્ટોપ્સ. Now your FB was minus E into V cross B. FB was minus E into V cross B, and your FE was minus E into EY. See, તો આ કેવું થઈ જશે? માઇનસ E into V cross B is equal to minus E EY.
ના, વી ક્રોસ બીને આપણે જોઈએ. એમાં હવે વી શું છે? વી આઈ કેપ છે. અને બી શું છે? બી ઝેડ કે કેપ છે. જો અહીંયા હોલ ઇફેક્ટ સ્ટાર્ટ કર્યું જ્યારે આપણે, ત્યારે પેલો જ આપણે ફિગર ડ્રો કર્યો હતો, જેમાં વેલોસિટી જે છે એ એક્સ ડાયરેક્શનમાં છે. એટલે આપણે વી ઇઝ ઇક્વલ ટુ વી આઈ આ રીતે લખીએ છીએ. અને જે મેગ્નેટિક ફિલ્ડ છે એ ઝેડ ડાયરેક્શનમાં છે. તો બી ઇઝ ઇક્વલ ટુ વી ઝેડ કે કેપ લખીએ છીએ. હા, અહીંયા પણ લખેલું છે. જો મોશન ઓફ ઇલેક્ટ્રોન ઇઝ અલોંગ એક્સ ડાયરેક્શન, તો વી ઇઝ ઇક્વલ ટુ વી વેક્ટર ઇઝ ઇક્વલ ટુ વી આઈ કેપ એન્ડ મેગ્નેટિક ફિલ્ડ ઇઝ ઇન ધ ઝેડ ડાયરેક્શન, તો બી ઇઝ ઇક્વલ ટુ વી ઝેડ કે કેપ. હવે વી ક્રોસ બી કેટલું થશે? જો અહીંયા નીચે પાછા આવીએ આપણે. વી ક્રોસ બી, તો વી ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ વી કેટલું છે? વી આઈ કેપ ક્રોસ બી કેટલું છે? બી ઝેડ કે કેપ. બી છે બી ઝેડ કે કેપ. તો કેવું થઈ જશે? વી ઇન્ટુ બી ઝેડ ઇન્ટુ આઈ ક્રોસ કે. તો વી બી ઝેડ ઇન્ટુ માઇનસ જે થયું, વી બી ઝેડ ઇન્ટુ માઇનસ જે થયું, તો અહીંયા વી એની જગ્યાએ વી બી ઝેડ ઇન્ટુ માઇનસ જે લખો. હવે આ માઇનસ ઈ અને માઇનસ સી આને હું કેન્સલ કરી દઉં એકબીજાથી. આને હું આ બેને હું કેન્સલ કરી દઉં એકબીજાથી. હવે આ શું થઈ ગયું? વી ક્રોસ બી શું થઈ ગયું? વી બી ઝેડ ઇન્ટુ માઇનસ છે. અને ઓકે સોરી, વી બી ઝેડ અને માઇનસ જે ડાયરેક્શનની જરૂર નથી, આપણે હમણાં ડાયરેક્શનની જરૂર નથી. આપણે ખાલી એ સમજવાનું છે કે આ વી ક્રોસ બી, તો ડાયરેક્શન તમે ડાયરેક્શન વિચારશો ને તો કન્ફ્યુઝ થશો. આપણે ડાયરેક્શનની જરૂર પણ નથી. એટલે હું તમને ડાયરેક્ટલી કહું, વી ઇઝ ઇક્વલ ટુ, ફરીથી જુઓ, વી આઈ કેપ અને બી ઇઝ ઇક્વલ ટુ બી ઝેડ કે કેપ. હવે આઈ અને કે વચ્ચે એંગલ કેટલું છે? ઝેડ અને એક્સ એક્સિસ વચ્ચે એંગલ કેટલું છે? 90 ડિગ્રી. તો વી ક્રોસ બી કેવું થશે? વી ઇન્ટુ આ બી ઝેડ છે, બી ઝેડ ઇન્ટુ સાઇન 90. સાઇન 90 કેટલું છે આપણું? સાઇન 90 ઇઝ 1. સો વી ઇન્ટુ બી ઝેડ. બસ ખાલી તમે ડાયરેક્શનની નહીં, ખાલી એના મેગ્નિટ્યુડ ઉપર ધ્યાન આપો. ડાયરેક્શનની આ ડેરિવેશનમાં જરૂર નથી. તો વી ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ વી બી ઝેડ થાય. તો વી ક્રોસ બીની જગ્યાએ વી બી ઝેડ લખ્યું. અને આ ઈ વાય તો એમને એમ રહેશે. તો વી બી ઝેડ ઇઝ ઇક્વલ ટુ ઈ વાય. This is your equation. Now બી ઝેડને તમે ઈ વાયના નીચે લઈ જાઓ અહીંયા. તો તમારું ને વીને સબ્જેક્ટ ઓફ ઇક્વેશન બનાવો. તો તમારી ઇક્વેશન કેવી બનશે? વી ઇઝ ઇક્વલ ટુ ઈ વાય બાય બી ઝેડ. દેટ ઇઝ યોર ઇક્વેશન 62. નાવ કરંટ ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ કરંટ ડેન્સિટી જે ઇઝ ઇક્વલ ટુ માઇનસ એનઈ વી. આ તો આપણે હવે સુધી તો તમને યાદ થઈ જ ગયું હશે. આપણે ઘણી વાર આ ફોર્મ્યુલા વાપર્યો. અને આપણે કરંટ કઈ ડાયરેક્શનમાં છે? એક્સ ડાયરેક્શનમાં. જો કરંટ ડેન્સિટી જે પણ છે એ આપણે એક્સ ડાયરેક્શનમાં છે. તો મેં જે ઇઝ ઇક્વલ ટુ એની વીની જગ્યાએ જે
x ઇઝ ઇક્વલ ટુ માઇનસ એન ઈવી લખ્યું. જે ઇઝ ઇક્વલ ટુ માઇનસ એન ઈવી છે પણ એક્સ ડાયરેક્શનમાં છે એટલે જે એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એન વી લખ્યું છે કારણ કે જે મારો એક્સ ડાયરેક્શનમાં છે. હવે આ વી ઇઝ ઇક્વલ ટુ ઈ વાય બાય બી ઝેડ, તો આ વીની જગ્યાએ ઈ વાય બાય બી ઝેડ લખ્યું. સો જે એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એન ઈ ઇન્ટુ ઈ વાય બાય બી ઝેડ. સો then what you have to do is આ ઇક્વેશન છે ને એમાં તમે એન ઈને અહીંયા નીચેની બાજુ લઈ આવો, માઇનસ 1 બાય માઇનસ એન ઈને નીચેની બાજુ લઈ આવો અને આ જે એક્સ છે ને એને તમે આના નીચે અહીંયા લઈ આવો તો તમારું શું થઈ જશે, એન ઈને આ બાજુ લઈ આવો અને જે એક્સને આ બાજુ લઈ આવો તો તમારી ઇક્વેશન આવી કંઈક થશે. ઇક્વેશન 63 માઇનસ 1 બાય એન ઇઝ ઇક્વલ ટુ ઈ વાય બાય બી ઝેડ ઇન્ટુ જે એક્સ, આવી કંઈક તમારી ઇક્વેશન થશે. નાવ ધ અબવ ઇક્વેશન ડિફાઇન્સ ધ હોલ કોએફિશિયન્ટ આર એચ. તો આ જે ઇક્વેશન 63 છે ને, ઇક્વેશન 63 ને જ હોલ કોએફિશિયન્ટ આર એચ કહેવાય. સો આર એચ ઇઝ ઇક્વલ ટુ ઈ વાય બાય બી ઝેડ ઇન્ટુ જે એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1 બાય એન ઈ. ધીસ ઇઝ યોર ઇક્વેશન 64. તમે હોલ કોએફિશિયન્ટ ડિરાઈવ કર્યું. હવે આ વસ્તુ તમને લોંગ ક્વેશ્ચનમાં આ રીતે આવી શકે. કે ક્વેશ્ચન 8 છે તમારો, ડિસ્કસ હોલ ઇફેક્ટ. એટલે હોલ ઇફેક્ટને તમે ડિસ્કસ કરવાનો, ડિસ્ક્રાઇબ કરવાનો એન્ડ ડિરાઈવ ધ રિલેશન ફોર હોલ કોએફિશિયન્ટ, એટલે કે આર એચ સુધી તમને ડિરાઈવ કરવાનું. આ તમે આજનો હોમવર્ક મળી. થેન્ક યુ.